હેલો ઓફિસર્સ, ઇન્ડો-આઈએસમાં આપનું સ્વાગત છે. આજનો પહેલો ક્વેશ્ચન ગાઝા સ્ટ્રીપના બારામાં છે, જેને આપણે ગાઝા પટ્ટી પણ કહીએ છીએ. ક્વેશ્ચન શું છે? આ ગાઝા સ્ટ્રીપ એ ઇઝરાયલ અને બીજા કયા દેશ વચ્ચે લોકેટેડ છે, એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. તમારી પાસે ઓપ્શન છે જોર્ડન, સિરિયા, ઇજિપ્ત કે લિબનોન. તો આ ચાર દેશમાંથી ઇઝરાયલ અને બીજા કયા દેશ વચ્ચે ગાઝા પટ્ટી લોકેટેડ છે, એના વિશે તમે ઇન્ફોર્મેશન આપો. જો યુપીએસસીની પ્રિલિમ એક્ઝામમાં ગોલન હાઇટ્સ વિશે ક્વેશ્ચન આવેલો હતો કે ગોલન હાઇટ્સ એ ઇઝરાયલ અને બીજા કયા દેશ વચ્ચે ડિસ્પ્યુટેડ રીજન છે, તો એવી જ રીતે આ ગાઝા સ્ટ્રીપ વિશે પણ ક્વેશ્ચન બની શકે છે. એમ પણ ઇઝરાયલ એ યુપીએસસી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ખૂબ જ ફેવરિટ ટોપિક છે મેપ સેક્શનમાં. ખાસ કરીને ઇઝરાયલને કયા દેશોની બોર્ડર ટચ થાય છે, એને કયા સીની બોર્ડર ટચ થાય છે, એની ઇમ્પોર્ટન્ટ સિટીઝ છે, તો એના લોકેશન જેવી રીતે નોર્થ ટુ સાઉથ છે, પછી ઈસ્ટ ટુ વેસ્ટ છે, તો આ રીતે ક્વેશ્ચન બની શકે છે. તમારે ઇઝરાયલને ખાસ કરીને તૈયાર કરવાનું છે, રાઈટ? તો અત્યારે તમે આ ગાઝા સ્ટ્રીપ અને ગોલન હાઇટ્સ વિશે રિવિઝન કરો. આમ તો મેં તમને ગોલન હાઇટ્સ વિશે લગભગ બે વખત ક્વેશ્ચન પૂછેલો છે, પણ રિવિઝન કરવું ખૂબ જ જરૂરી છે. અને જે નવા મેમ્બર છે એની માટે પણ આ જે ક્વેશ્ચન છે તો એ પૂછવામાં આવેલો છે, તો તમે લોકો પાર્ટિસિપેટ કરો. બીજો જે ક્વેશ્ચન છે તો યુપીએસસીની પ્રિલિમ એક્ઝામ 2018માં આવેલો છે કે ભારતમાં જે પણ એટીએમ્સ જોવા મળે છે, જે તમે બધા કેશને વિડ્રો કરવા માટે યુઝ કરો છો, તો આ બધા એટીએમને લિંક કરવાનું કામ કોનું છે? પહેલો ઓપ્શન તમારી પાસે છે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન, પછી નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, ત્રીજો છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેને પ્રેમથી આપણે એનપીસીઆઈ કહીએ, અને ચોથું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને આપણે પ્રેમથી આરબીઆઈ કહીએ છીએ. તો આ ચારમાંથી કોના દ્વારા ભારતના તમામ એટીએમને લિંક કરવામાં આવે છે, તો આના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. ત્રીજો ક્વેશ્ચન મલાયાલી ટ્રાઇબલ ગ્રુપના બારામાં છે. તો જો આ મલાયાલી ટ્રાઇબલ ગ્રુપ છે તો એ કયા રીજનની અંદર કયા એરિયામાં જોવા મળે છે, કયા એરિયાથી બિલોંગ કરે છે, એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. મલાયાલી ટ્રાઇબલ ગ્રુપ. તો તમારી પાસે પહેલો ઓપ્શન છે કે ઈસ્ટર્ન ઘાટની અંદર જે નોર્થ તમિલનાડુ છે, એટલે કે જે ઈસ્ટર્ન ઘાટ જેટલા પણ રાજ્યોમાં છે એમાં તમિલનાડુના નોર્થ પોર્શનની અંદર આ મલાયાલી ટ્રાઇબલ ગ્રુપ જોવા મળે છે. આ આન્સર નથી, હું તમને ઓપ્શન આપું છું. પછી બીજો ઓપ્શન છે કે ભાઈ વેસ્ટર્ન ઘાટમાં નોર્થ કેરલામાં જોવા મળે છે, પછી વેસ્ટર્ન ઘાટમાં નોર્થ કર્ણાટકમાં જોવા મળે છે, કે ઈસ્ટર્ન ઘાટમાં સાઉથ તમિલનાડુમાં જોવા મળે છે. તો આ ચારમાંથી આનો સાચો આન્સર શું આવે છે કે મલાયાલી ટ્રાઇબલ ગ્રુપ ક્યાં જોવા મળે છે, આનું તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? પછી જે ત્રીજો આજનો જે ચોથો ક્વેશ્ચન છે તો એ ભસનચાર આઇલેન્ડના બારામાં છે. આને તો આપણે લગભગ 2 થી લઈને 3 વાર ઇન્ડો-આઈએસમાં ડિસ્કસ કર્યું છે. તો આ ભસનચાર આઇલેન્ડ રોહિંગ્યાની હિસાબે ખૂબ જ ન્યૂઝમાં રહેતો હોય છે. તો ભસનચાર આઇલેન્ડ એ જિયોગ્રાફિકલી નીચે જે તમને 4 ઓપ્શન આપેલા છે એમાંથી કોની ક્લોઝેસ્ટ છે, એટલે કે કોની ખૂબ જ નજીકમાં છે, એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. ભસનચાર આઇલેન્ડ છે તો બાંગ્લાદેશમાં છે, રાઈટ? હું તમને જસ્ટ ખાલી હિન્ટ આપું છું. હવે તમારી પાસે ઓપ્શન છે કોલકાતા, પછી છે ઢાકા, ચિત્તાગોંગ અને કોક્સ બજાર. તો આ 4 પ્લેસમાંથી આ જે ભસનચાર આઇલેન્ડ છે તો એ કયા લોકેશનની જિયોગ્રાફિકલી ખૂબ જ ક્લોઝેસ્ટ છે, એના વિશે તમે ઇન્ફોર્મેશન આપો. અને આજનો જે લાસ્ટ ક્વેશ્ચન છે તો એ પરાઈ સમાધાનના બારામાં છે. તો જો આ પરાઈ સમાધાન છે ને તો એક પ્રકારે ગ્રીવન્સ રિડ્રેઝલ મિકેનિઝમ છે, એટલે કે જે પણ સિટીઝન હોય તો એની જે પણ ગ્રીવન્સ એટલે કે જે એની કમ્પ્લેન્ટ હોય તો એને રિડ્રેસ કરવા માટે, એને સોલ્વ કરવા માટેની એક મિકેનિઝમ છે. તો આ પરાઈ સમાધાન મિકેનિઝમને, ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમને કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. તમારી પાસે ઓપ્શન છે પંજાબ, કર્ણાટક, તેલંગાના અને વેસ્ટ બેંગાલ. તો આ 4 રાજ્યમાંથી કયા રાજ્ય દ્વારા પરાઈ સમાધાન ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમને લોન્ચ કરવામાં આવ્યું, તો આના વિશે તમે થોડું રિવિઝન કરો, રાઈટ? તો ચલો હવે આજે આપણો જે પહેલો આજનો ટોપિક છે તો ઇન્ડિયા ટોય ફેર 2021ના બારામાં છે. તો એટલે આપણે પેલા રમકડા આવે ને નાના છોકરાને, એની વાત છે. તો જો ઓગસ્ટ 2020માં આપણા પ્રધાનમંત્રી એકલા એમની મનની વાત કરતા હતા, રાઈટ? અને એ મનની વાતમાં એમને એવું કીધું હતું કે ભાઈ ભારતમાં ટોય બજાર સારી એવી છે અને ઘણા બધા રાજ્યોમાં ખૂબ જ ફેમસ, જેવી રીતે એટિકોપાકા ટોય ને આ બધું એવા ટોય સારા એવા ભારતની અંદર જોવા મળે છે. તો આ માર્કેટને એક્સપાન્ડ કરવાની જરૂર છે, એટલે કે ભારતની અંદર જે ટોયની જે ઇન્ડસ્ટ્રી છે તો એને એક્સપાન્ડ કરવાની જરૂર છે અને પ્રમોટ કરવાની જરૂર છે. આવું આપણા પ્રધાનમંત્રીએ કીધું હતું. અને પ્રધાનમંત્રી બોલે પછી એને ફોલો તો કરવું પડે ને. પછી એને ધ્યાનમાં લઈને પછી ટોયકાથોન, જે હેકાથોન છે, ઓનલાઈન હેકાથોન, એને પણ ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી, જેથી કરીને ભારતમાં ટોય સેક્ટરની અંદર ઇનોવેશનને લાવી શકાય. સમજી ગયા? તો એના જ ભાગરૂપે અત્યારે જો એક નવો ઇનિશિયેટિવ છે ઇન્ડિયા ટોય ફેર 2021. તો આજ રોજ આપણા જે પ્રધાનમંત્રી છે તો એ ઇન્ડિયા ટોય ફેર 2021ને ઇનોગ્યુરેટ કરવાના છે. અને આ ઇન્ડિયા ટોય ફેરનો મેઇનલી મકસદ શું છે? તો જો ટોય સેક્ટરના વેરિયસ સ્ટેક હોલ્ડર એટલે આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા જેટલા પણ લોકો છે, જેવી રીતે માન લો કે ટોયના કોઈ ડિઝાઇનર હોય, એના મેન્યુફેક્ચરર હોય, પછી એના સેલર હોય, બાયર હોય, પછી
એને યુઝ કરવાવાળા બાળકો હોય, બાળકોના શિક્ષકો હોય, આ બધા જેટલા પણ સ્ટેક હોલ્ડર છે તો એ બધાને એક પ્લેટફોર્મ ઉપર લાવવામાં આવે છે. પછી એમની વચ્ચે શું કરવામાં આવે છે, ડાયલોગ છે તો એને એન્કરેજ કરવામાં આવે છે, એમની વચ્ચે એક સસ્ટેનેબલ લિંકેજ છે તો એને એસ્ટાબ્લિશ કરવામાં આવે છે, જેથી કરીને ઓવરઓલ આ ટોય સેક્ટરની ઇન્ડસ્ટ્રી છે તો એને શું કરી શકાય, એને બૂસ્ટ કરી શકાય, એને પ્રમોટ કરી શકાય, એ મકસદથી. આ બધી મોટી મોટી વાતો છે. હવે તમે સમજી ગયા છો ક્યાંથી ક્વેશ્ચન બને. આ કોમન સેન્સથી તમે એમ પણ નીકાળી શકો, સમજી ગયા? તો આ તમારે નોટ ડાઉન કરવાની જરૂર ના આવે. અને આપણી જે સરકાર છે એના દ્વારા ટોયકાથોન છે તો એને પણ ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. અને આ ટોયકાથોનની આપણે વાત કરીએ તો એક પ્રકારે ઓનલાઈન હેકાથોન હતી, જેમાં મેઇનલી ટોય સેક્ટરની અંદર ઇનોવેશન છે તો એને પ્રમોટ કરવા માટે આ ટોયકાથોનને જે ઓનલાઈન હેકાથોન હતી તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. રાઈટ, તો આપણે બેઝિક ઇન્ફોર્મેશન લીધી છે ઇન્ડિયા ટોય ફેર 2021ના બારામાં. પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટના બારામાં. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે આ. નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ છે, નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબ્સ છે, નેશનલ કમિશન ફોર ઓબીસી છે. તો બધી કેવી બોડી છે? કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, જેને આપણે સંવૈધાનિક સંસ્થા આપણે એને કહી શકીએ, સમજી ગયા? કારણ કે આની માટે આપણા બંધારણની અંદર પ્રોપર આર્ટિકલ મેન્શન છે. જે રીતે નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ છે તો એની માટે આર્ટિકલ 338 છે. પછી નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબ, તો આની માટે કયો આર્ટિકલ છે? 338A. હવે જો આ જ્યારે પણ તમને કોઈ પણ આર્ટિકલની પાછળ ABCD કેપિટલ લેટરમાં જોવા મળે તો એનો મતલબ શું થયો કે ભાઈ આ બંધારણની અંદર સંશોધન કરીને એ આર્ટિકલને એડ કરવામાં આવ્યો છે, સમજી ગયા? તો જો પહેલા કેવું હતું કે નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ જો આવી રીતે હતું, નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ આ બંને સાથે હતું. પરંતુ 2003માં એક અમેન્ડમેન્ટ લાવવામાં આવ્યો, 89th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ 2003. દરેક લોકો નોટ ડાઉન કરશે કયો બંધારણીય સુધારો હતો? તો 89મો બંધારણીય સુધારા દ્વારા આ નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબને શું કરી દેવામાં આવ્યું? અલગ કરી દેવામાં આવ્યું, સમજી ગયા? એટલે શું થયું કે ભાઈ શિડ્યુલ કાસ્ટ માટે અલગ નેશનલ કમિશન થયું અને શિડ્યુલ ટ્રાઇબ માટે પણ અલગ કમિશન થઈ ગયું. તમે સમજો છો ને? જો પહેલા કેવું હતું, નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ 2003 સુધી બંને સાથે હતું. એટલે કે એક જ બોડી, શિડ્યુલ કાસ્ટ એટલે કે અનુસૂચિત જાતિ અને શિડ્યુલ ટ્રાઇબ એટલે કે અનુસૂચિત જનજાતિ, બંનેની એક જ બોડી હતી. પરંતુ 2003માં બોડીને અલગ કરી દેવામાં આવી. શિડ્યુલ કાસ્ટ માટે અલગ બોડી, એની માટે આર્ટિકલ થયો 338, અને શિડ્યુલ ટ્રાઇબ માટે જો બંધારણની અંદર તમે સંશોધન કરો તો આર્ટિકલ એડ કરવો પડે ને, તો એની માટે 338A કરી દેવામાં આવ્યો, સમજી ગયા? તો આ તમને ફેક્ટ ખબર પડી ગયા હશે કે એસટી માટે 338A છે અને શિડ્યુલ કાસ્ટ માટે 338 છે. હવે તમને એમ થાય ભાઈ આ બોડી બરાબર રીતે કામ કરતી હતી, તો પછી શા માટે બે બોડીને અલગ અલગ એસ્ટાબ્લિશ કરવી જોઈએ? તો જો ભારતની અંદર એસસી અને એસટી આ બંને બેકવર્ડ સેક્શન છે ઓબ્વિયસલી, પરંતુ એમાં કેવું છે કે જે એસસી છે તો એ ધીરે ધીરે સમાજ સાથે વધારે એ લોકો હળીમળીને ગયા છે. અને એસસીમાં તો હવે ઘણા બધા લોકો ખૂબ જ આગળ પણ આવી ગયા છે અને એસટીમાં પણ ખૂબ જ લોકો આગળ આવી ગયા છે. પરંતુ એસટીમાં જે શહેર એરિયામાં લોકો આવ્યા છે તો એ મોડર્ન લોકો થઈ ગયા છે. પરંતુ હજુ પણ ગ્રામ્ય વિસ્તારની અંદર જે પણ જો કોઈ પણ એસટી કમ્યુનિટીમાં બિલોંગ કરતા હોય, તમે બિલકુલ દિલ ઉપર ના રહેતા. આ જસ્ટ ખાલી મારે તમને એક્સપ્લેન કરવું પડે ને, લક્ષ્મીકાંતમાં બધું લખેલું છે કે જે પણ ટ્રાઇબલ લોકો મેઇનલી ફોરેસ્ટ એરિયાની અંદર રહે છે, અને તમને ખબર હશે કે અમુક જે આઇલેન્ડ ઉપર પણ ટ્રાઇબલ લોકો રહે છે, આ હજુ સમાજ સાથે જે મોડર્ન લોકો સાથે એટલા બધા હળેલા મળેલા નથી. અને એના હિસાબથી હજુ આ લોકોનું જે સિચ્યુએશન છે તો શિડ્યુલ કાસ્ટ કરતાં ખૂબ જ પાછળ છે. હું બધા એસટીની વાત નથી કરતો, કોઈ પર્સનલી ના લેતા, ફરીથી હું તમને કહું છું, સમજી ગયા? તો બંનેની સિચ્યુએશન ટોટલી અલગ જોવા મળે છે. એટલા માટે બંનેની સિચ્યુએશન હિસાબથી અલગ અલગ બોડીની જરૂરિયાત હતી, કારણ કે શિડ્યુલ કાસ્ટની સિચ્યુએશન અલગ હતી, શિડ્યુલ ટ્રાઇબની સિચ્યુએશન અલગ હતી. અને એને ધ્યાનમાં લઈને સરકારે શું કર્યું કે ભાઈ બંનેને અલગથી બંને ઉપર ફોકસ કરવાની જરૂર છે. એટલા માટે નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબને 2003માં બનાવી દેવામાં આવ્યું ને એની માટે અલગથી આર્ટિકલ એડ કરી દેવામાં આવ્યો. હવે આ કમિશનને બનાવવાની જરૂર શા માટે પડી હતી તો એના વિશે આપણે ઇન્ફોર્મેશન લઈએ. તો જો ઇન ઓર્ડર ટુ પ્રોવાઇડ ધ શિડ્યુલ કાસ્ટ ઓફ ધી ઇન્ડિયન સોસાયટી ધ સેફગાર્ડ અગેન્સ્ટ ધ એક્સપ્લોઇટેશન. હવે જો એમની વિરુદ્ધમાં જે પણ અત્યાચારો થતા હતા, તમે કોઈ પણ વ્યક્તિને થોડો ટાઈમ મળે ને તો તમે ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું જીવન ચરિત્ર તમે વાંચજો, અને એમના જીવનના જે શરૂઆતના વર્ષોમાં એમની વિરુદ્ધમાં જે પણ અત્યાચાર થયો છે એને તમે ખાલી રીડ પણ કરો ને તો પણ તમારું હૈયું છે તો ભરાઈ આવે કે જે આપણી સમાજની માનસિકતા એ પહેલાં કેવા લેવલ ઉપર હતી કે માણસને માણસ તરીકે ટ્રીટ નહોતો કરવામાં આવતો. કે કોઈ માણસ એક કાસ્ટની અંદર જન્મે તો એ માણસનું સ્ટેટસ તમે કઈ રીતે ડિટરમાઇન કરી શકો, સમજી ગયા? જો ભાઈ આ બધી વસ્તુ જે થતી હોય એ તો નેચરલી થતી હોય ને. હવે માની લો કે છે ને XYZ આ 3 લોકો છે. હવે માની લો કે આ વ્યક્તિ કોઈ અપર કાસ્ટ છે, આ માની લો કે કોઈ મતલબ બેકવર્ડ કાસ્ટના બંને લોકો છે. હવે યાર નેચરલી કોઈ પણ બાળકનો માની લો કે X કે Y અથવા તો Z માં એનો જન્મ થયો તો શું એનાથી તમે એનું સ્ટેટસને ડિટરમાઇન કરી શકો કે આ વ્યક્તિ જીવનમાં આગળ નહીં વધી શકે? જે રીતે આપણા ડૉક્ટર APJ અબ્દુલ કલામ હતા તો એ મુસ્લિમ કમ્યુનિટીમાં એમનો જન્મ થયો હતો, તો શું મુસ્લિમ કમ્યુનિટીમાં જન્મ થયો તો પછી એમને આગળ ના વધી શક્યા? એ તો એ માણસની આવડત ઉપર, એની કાબિલિયત ઉપર જતું હોય છે. માણસનો જન્મ કયા પરિવારમાં થાય એનાથી એનું કોઈ દિવસ એનું જે સ્ટેટસ છે તો ડિટરમાઇન થતું નથી. ને પહેલાંના જમાનામાં આપણી
સમાજની માનસિકતા એકદમ લોઅર લેવલની હતી, સમજી ગયા, કે માણસને માણસ તરીકે ટ્રીટ નહોતો કરવામાં આવતો, અને આ જ બધી વસ્તુ એમના વિરુદ્ધમાં એટલા અત્યાચારો થતા હતા, અને એ જ વસ્તુને ધ્યાનમાં લઈને આ પ્રકારના જે આર્ટિકલ છે આપણા બંધારણની અંદર એડ કરવામાં આવ્યા, સમજી ગયા, આર્ટિકલ 17 છે, સમજી ગયા. તો આ પ્રકારના આર્ટિકલને એટલા માટે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે એડ કરે કે ભાઈ લોકો માણસને માણસ તરીકે ટ્રીટ કરે, અને એ જને ધ્યાનમાં લઈને આ પ્રકારના કમિશનને પણ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યા કે જે પણ શિડ્યુલ કાસ્ટ કે શિડ્યુલ ટ્રાઇબની અગેન્સ્ટમાં જે પણ એક્સપ્લોઇટેશન થાય છે તો એનાથી આ અમને સેફગાર્ડ પ્રોવાઈડ કરવામાં આવે, અને એમનું જે ઇકોનોમિક છે, સોશિયલ છે, કલ્ચરલ છે, એજ્યુકેશનલ છે, તો એમનું એમ્પાવરમેન્ટ થઈ શકે, એમને પ્રમોટ કરી શકાય. તો એ મકસદથી આ પ્રકારના જે કમિશન છે તો એને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યા. અને હવે ધીરે ધીરે સિચ્યુએશનમાં ખૂબ જ પરિવર્તન પણ આવી ગયું છે, અને અત્યારે જે મોડર્ન એજના લોકો છે, તમારી અને મારી જેવા લોકો છે, આ પ્રકારના ડિસ્ક્રિમિનેશન કરતા નથી. એ પહેલાં જે રૂઢિવાદી લોકો હતા તો એમના માઇન્ડમાં આ પ્રકારના ખરાબ વિચારો જોવા મળતા હતા, પણ હવે જે મોડર્ન ખાસ કરીને જે યુથ આવી રહ્યું છે તો આ યુથ આ પ્રકારથી જે માનસિકતાઓ છે તેનાથી પરે છે, અને એ જ વસ્તુની અત્યારે નીડ ઓફ ધી આર છે, અને તો જ આપણો દેશ એ વિશ્વમાં આગળ વધી શકશે, સમજી ગયા. તો આ તમને ફેક્ટ ખબર પડી ગયા હશે. અને આ કમિશનની આપણે કમ્પોઝિશનની વાત કરીએ તો જો ટોટલ આની અંદર 5 મેમ્બર હોય છે. એક છે ચેરપર્સન છે, એક વાઇસ ચેરપર્સન છે, અને આની અંદર 3 મેમ્બર હોય છે. ચેરપર્સન, વાઇસ ચેરપર્સન અને 3 મેમ્બર હોય છે, અને બધાને અપોઇન્ટ કોણ કરે છે? તો પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કરે છે. કોણ કરે છે? પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કરે છે. તો બધા ફેક્ટ મહત્વના હતા, તમને ખબર પડી ગયા હશે. અને હવે આજનો આપણો નેક્સ્ટ જે આર્ટિકલ છે તો સ્વચ્છ આઇકોનિક પ્લેસીસના બારામાં છે. સ્વચ્છ આઇકોનિક પ્લેસીસ, તો જો જે મેઇનલી સ્વચ્છ આઇકોનિક પ્લેસીસ છે ને તો આ કોના દ્વારા સિલેક્ટ કરવામાં આવે છે ને આ તમે ખાસ યાદ રાખજો. મિનિસ્ટ્રી ઓફ જલશક્તિ, અને એની અંદર ડિપાર્ટમેન્ટ છે ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન. મિનિસ્ટ્રી ઓફ જલશક્તિ, ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન દ્વારા આ સ્વચ્છ આઇકોનિક પ્લેસીસ છે તો એને સિલેક્ટ કરવામાં આવે છે, અને એનો ફેઝ 4 છે તો એના તહેત 12 જેટલી સાઇટ્સને સિલેક્ટ કરવામાં આવી છે. હવે આ 12 સાઇટ્સ કઈ છે ને આ તમારે યાદ રાખવાની છે, એટલે યાદ ઇન ધ સેન્સ કે બારે તમારે એક્ઝેક્ટ નામ નહીં પણ એ લોકેશન તમે યાદ રાખો કે આ સાઇટ છે તો આ રાજ્યમાં છે, કારણ કે મેચ ધ ફોલોઈંગમાં આ પ્રકારના ક્વેશ્ચનો બની જાય છે. કઈ રીતે હું તમને હમણાં કહું છું. તો જો પહેલાં તો આપણે આ સ્વચ્છ આઇકોનિક પ્લેસીસ છે એના વિશે થોડી આપણે બેઝિક ઇન્ફોર્મેશન લઈએ. તો જો ડિપાર્ટમેન્ટ ઓફ ધ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન, મિનિસ્ટ્રી ઓફ જલશક્તિ હેઝ અનાઉન્સ્ડ ધ સિલેક્શન ઓફ ધ 12 આઇકોનિક સાઇટ્સ અંડર ધ ફેઝ 4 ઓફ ધી સ્વચ્છ આઇકોનિક પ્લેસ. એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન, મિનિસ્ટ્રી ઓફ જલશક્તિએ 12 જેટલા જે સ્વચ્છ આઇકોનિક પ્લેસ છે તો એને આઈડેન્ટિફાય કર્યા છે અંડર ધ સ્વચ્છ આઇકોનિક પ્લેસીસ ઇનિશિયેટિવ ઓફ ધી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ. આ તમે યાદ રાખજો, આ સ્વચ્છ આઇકોનિક પ્લેસીસ ઇનિશિયેટિવ છે તો સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના તહેત શરૂ કરવામાં આવ્યો છે, અને એનો મેઇનલી મકસદ શું છે કે ભાઈ ભારતના જે પણ આઇકોનિક હેરિટેજ સાઇટ્સ છે, એના સિવાય સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક સાઇટ્સ છે, એના સિવાય કલ્ચરલ એટલે કે જે સાંસ્કૃતિક સાઇટ્સ છે, તો આ બધી જે જગ્યાઓ છે તો એને ટ્રાન્સફોર્મ કરવી. કઈ રીતે? તો મેઇનલી એને સ્વચ્છ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવી. એ જે માની લો કે કોઈ પણ હેરિટેજ સાઇટ અથવા તો માની લો કે કોઈ ટેમ્પલ કે આવું કંઈ હોય તો એની આસપાસ એનો જે પેરીફેરીનો જે એરિયા છે તો એને ખૂબ જ ક્લીન કરી દેવો અને એક એને સારી એવી ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવું. આનો મેઇનલી મકસદ છે તો આ તમે યાદ રાખી શકો છો. ધ ઓબ્જેક્ટિવ ઓફ ધી સ્વચ્છ આઇકોનિક પ્લેસ ઇઝ ટુ અચીવ ધ ડિસ્ટિંક્ટિવલી હાઈ લેવલ ઓફ ધી સેનિટેશન ક્લીનલીનેસ એટ ધીઝ પ્લેસ સ્પેશિયલી ઓન ધી પેરીફરીઝ એન્ડ ઇન અપ્રોચ એરિયા. તો આ બધી વસ્તુ તો મેં તમને પહેલાં જ કીધી કે જે પણ માની લો કે ટુરિસ્ટ ડેસ્ટિનેશન હોય તો એની આસપાસ ખૂબ જ વધારે હાઈ લેવલ ઓફ જે ક્લીનલીનેસ છે, સેનિટેશન છે તો એને વધારવું આનો મેઇનલી મકસદ છે. એન્ડ ધીસ પ્રોજેક્ટ, હવે જો આ જે પ્રોજેક્ટ છે ને તો આને મેઇનલી જે ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન જે મિનિસ્ટ્રી ઓફ જલશક્તિમાં આવે છે તો એ વેરિયસ મિનિસ્ટ્રી જેવી રીતે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ છે, એના સિવાય મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ છે, મિનિસ્ટ્રી ઓફ કલ્ચર છે, અને સાથે સાથે જે પણ કન્સર્ન સ્ટેટ ગવર્મેન્ટ હોય અને યુનિયન ટેરેટરીની ગવર્મેન્ટ હોય તો એની સાથે મળીને આ સ્વચ્છ આઇકોનિક પ્લેસીસ વાળું જે પણ મેઇનલી ઇનિશિયેટિવ છે તો એને કોર્ડિનેટ કરવામાં આવે છે મિનિસ્ટ્રી ઓફ જે જલશક્તિ છે એના દ્વારા. અને કયા 12 પ્લેસ છે તો તમે જુઓ, હવે 12 તમારે લિસ્ટ યાદ રાખવાની જરૂર નથી, પણ તમે કઈ રીતે યાદ રાખો કે જે રીતે અજંતા કેવ્સ છે તો એ મહારાષ્ટ્રમાં છે, રાઈટ. પછી સાંચીનો સ્તૂપ છે તો એ મધ્યપ્રદેશમાં છે. કુંભલગઢ ફોર્ટ આ તો બધાને ખબર જ હશે, રાજસ્થાનમાં છે. પછી જેસલમેરનો ફોર્ટ તો એ રાજસ્થાનમાં છે. પછી રામદેવરા તો એ રાજસ્થાનમાં છે. પછી ગોલકોંડા ફોર્ટ તેલંગાણા હૈદરાબાદ, રાઈટ. પછી સન ટેમ્પલ કોણાર્ક તો એ ઓડિશામાં, રોક ગાર્ડન ચંદીગઢમાં, દલ લેક શ્રીનગર જમ્મુ એન્ડ કાશ્મીરમાં. પછી બાંકે બિહારી ટેમ્પલ, આ ઇમ્પોર્ટન્ટ છે, બાંકે બિહારી ટેમ્પલ મથુરા ઉત્તર પ્રદેશમાં છે. પછી આગ્રા ફોર્ટ તો ઉત્તર પ્રદેશમાં છે, આ તો બધાને ખબર જ હશે. અને પછી લાસ્ટમાં છે કાલીઘાટ ટેમ્પલ તો એ ક્યાં છે? વેસ્ટ બેંગાલમાં. તો આ તમને ખબર પડી ગઈ હશે, તો આ તમે આને નોટ ડાઉન કરી શકો છો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ હતું. આજનો જે
ચોથો આર્ટિકલ છે તો એ ઇન્ટરનેશનલ કમિશન ઓન લાર્જ ડેમના બારામાં છે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ કમિશન છે ઇન્ટરનેશનલ કમિશન ઓન લાર્જ ડેમ. તો જો મેઇનલી આ ઇન્ટરનેશનલ કમિશન ઓન લાર્જ ડેમ છે ને તો આ એક નોન ગવર્મેન્ટલ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે. નોન ગવર્મેન્ટલ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે. હવે જો માની લો કે તમને અહીંયા કન્ફ્યુઝ કરવા હોય ને તો ઇન્ટરનેશનલ કમિશન ઓન લાર્જ ડેમ, હવે ગઈકાલે જ મેં તમને જે ક્વેશ્ચન પૂછ્યો હતો એમાં શું પૂછ્યું હતું? નોન ગવર્મેન્ટલ, પણ રિયલમાં ઇન્ટર ગવર્મેન્ટલ આવતું હતું. એવી જ રીતે આ રિયલમાં શું છે? નોન ગવર્મેન્ટલ છે, પણ અહીંયા તમને કન્ફ્યુઝ કરવા હોય તો ઇન્ટર ગવર્મેન્ટલ આપી દે. સમજી ગયા? તો આ રીતે તમારે ધ્યાન રાખવાનું હોય છે. આ એક નોન ગવર્મેન્ટલ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે which provides a forum for the exchange of the knowledge and experience in dam engineering. એટલે કે જે ડેમ જોવા મળતા હોય, સમજી ગયા, જે રીતે સરદાર સરોવર ડેમ છે તો આવા ડેમ એન્જિનિયરિંગના સેક્ટરની અંદર મેઇનલી નોલેજ અને એક્સપિરિયન્સ છે તો એને એક્સચેન્જ કરવા માટેનું શું છે? ફોરમ છે. આ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ટરનેશનલ કમિશન ઓન લાર્જ ડેમ શું છે? તો ડેમ એન્જિનિયરિંગ સેક્ટરની અંદર જે પણ નોલેજ હોય, જે પણ એક્સપિરિયન્સ હોય તો એને શેર કરવા માટેનું આ શું છે? એક ફોરમ છે. એન્ડ ઇન્ટરનેશનલ કમિશન ઓન લાર્જ ડેમ આને ફાઉન્ડ ક્યારે કરવામાં આવ્યું હતું? તો 1928 આને ફાઉન્ડ કરવામાં આવ્યું હતું. એન્ડ હેઝ અ નેશનલ કમિટી ફ્રોમ મોર દેન 100 કન્ટ્રીઝ ફ્રોમ વિથ એપ્રોક્સિમેટલી 10,000 ઇન્ડિવિડ્યુઅલ્સ એઝ મેમ્બર. એટલે કે 10,000થી વધારે આના ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિઓ આના મેમ્બર છે અને 100 કન્ટ્રીથી વધારે આ દેશોમાંથી આના મેમ્બરો આવે છે. ધી મેમ્બર આર મોસ્ટલી પ્રેક્ટિસિંગ એન્જિનિયર. હવે જો જે મેમ્બર છે ને તો એમાં કેટલાક એન્જિનિયર છે, પછી જીઓલોજિસ્ટ છે, સાયન્ટિસ્ટ ફ્રોમ ધી ગવર્મેન્ટલ એન્ડ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન, પછી કન્સલ્ટન્સી ફર્મ છે, યુનિવર્સિટી છે, લેબોરેટરી છે. આ બધું તમારે યાદ રાખવાની જરૂર નથી. કન્સ્ટ્રક્શન કંપની છે, તો બધામાંથી મેમ્બર્સ છે તો અહીંયા જોવા મળે છે. એન્ડ ઇન્ટરનેશનલ કમિશન ઓન લાર્જ ડેમ લીડ્સ ધી પ્રોફેશન ઇન ધ સેટિંગ સ્ટાન્ડર્ડ. એટલે કે જો આ કમિશન મેઇનલી શું કરે છે? ભાઈ ડેમનું જે કન્સ્ટ્રક્શન કરવાનું હોય ને તો એની માટેના સ્ટાન્ડર્ડને સેટ કરે છે કે ભાઈ તમે કોઈ પણ ડેમ બનાવો છો તો આ ખૂબ જ રિસ્કી વસ્તુ છે, બરાબર છે. ડેમની ખૂબ જ વધારે ઇમ્પેક્ટ હોય છે. તમે ઉત્તરાખંડની સિચ્યુએશનથી તમે સારી રીતે એને સમજી શકો છો કે ભાઈ તમે જ્યારે પણ ડેમને બિલ્ડ કરો તો એની માટે કેટલાક સ્ટાન્ડર્ડ હોવા જોઈએ, એની માટેની જે ગાઈડલાઇન છે તો બધું સેટ કરવાનું કામ કોણ કરે છે? તો આ ઇન્ટરનેશનલ કમિશન ઓન લાર્જ ડેમ દ્વારા કરવામાં આવે છે, જેથી કરીને જે સેફટી છે, એફિશિયન્ટલી, ઇકોનોમિકલી એન્ડ એન્વાયરમેન્ટ સસ્ટેનેબલ એન્ડ સોશિયલી ઇક્વિટેબલ વેમાં જે ડેમ છે તો એને બિલ્ડ કરી શકાય અને ઓપરેટ કરી શકાય. તો એ માટે જે સ્ટાન્ડર્ડ અને ગાઈડલાઇન છે તો એ આપવાનું કામ કોણ કરે છે? તો આ કમિશન કરે છે. અને આનું હેડક્વાર્ટર ક્યાં છે? ખાસ નોટ ડાઉન કરો, ફ્રાન્સના પેરિસમાં છે. આનું હેડક્વાર્ટર ક્યાં છે? ફ્રાન્સના પેરિસમાં, રાઈટ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ મૃત્યુંજયા ટેમ્પલના બારામાં છે. મૃત્યુંજયા ટેમ્પલ, હું આને મૃત્યુંજયા પ્રોનાઉન્સ કરું છું, પેલું મૃત્યુંજયા મહામંત્ર કે આવું કંઈક આવે છે ને, તો મૃત્યુંજયા ટેમ્પલ એ કઈ જગ્યાએ લોકેટેડ છે? પહેલાં તો તમારે યાદ રાખવાનું છે કે એ આસામમાં લોકેટેડ છે. આસામના નવગાંવમાં લોકેટેડ છે. અને ત્યાં ઇલેક્શન આવે છે એટલે આ પોલિટિશિયનો તો બધા વિઝિટ કરવાના જ હોય અને એમાં આપણે કંઈ ખોટું લગાડવાનું નહીં, કારણ કે એમનું કામ છે. તો જે યુનિયન હોમ મિનિસ્ટર અમિત શાહ છે તો એમને ભગવાનને પગે લાગવા ગયા છે કે ભાઈ અમને થોડા જીતાડી દેજો અહીંયા, બરાબર છે. તો એ તો બધું હવે કરવાના, તો સેલ્ફી ભક્તિ છે. હવે જો આ ટેમ્પલ વિશે આપણે ઇન્ફોર્મેશન લઈએ, બાકી બધી ફાલતુ વસ્તુ છે કે મેઇનલી અહીંયા છે ને વિશ્વનું ટોલેસ્ટ શિવલિંગ આવેલું છે. વર્લ્ડનું ટોલેસ્ટ શિવલિંગ છે, 126 ફૂટનું અહીંયા શિવલિંગ છે. આ મૃત્યુંજયા ટેમ્પલ છે તો ત્યાં લોકેટેડ છે આસામના નવગામમાં. તો પહેલાં તો આ ટેમ્પલ તમે યાદ રાખો આસામમાં છે. યુપીએસસીમાં આ પ્રકારના ક્વેશ્ચન મેચ ધ ફોલોઈંગમાં ટેમ્પલમાં બની શકે. તો આસામમાં છે અને વિશ્વનું ટોલેસ્ટ અહીંયા ટેમ્પલ ટોલેસ્ટ અહીંયા શિવલિંગ છે 126 ફૂટનું. અને બીજું ઇમ્પોર્ટન્ટ ફેક્ટ શું છે કે આ જે મૃત્યુંજયા મંત્ર ઇઝ ઓલ્સો નોન એઝ ધી રુદ્રા મંત્ર. આ મૃત્યુંજયા મંત્ર છે તો એને રુદ્રા મંત્ર પણ તરીકે ઓળખવામાં આવે છે અને ત્રંબકમ મંત્ર પણ કહેવાય છે, સમજી ગયા. અને આ મેઇનલી જે ઋગ્વેદા છે તો એમાં શું છે? એક કવિતા છે. મૃત્યુંજયા મંત્ર એ ઋગ્વેદામાં એક કવિતા છે અને એને રુદ્ર મંત્ર અથવા તો ત્રંબકમ મંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ફેક્ટ તમે એટલું જ યાદ રાખો કે આસામની અંદર છે, બાકી કંઈ ભાષણ કરવાની આમાં જરૂર આવતી નથી. એના પછી જે નેક્સ્ટ આજનો લાસ્ટ આર્ટિકલ છે તો સેકન્ડ ખેલો ઇન્ડિયા નેશનલ વિન્ટર ગેમના બારામાં છે. તો જો પહેલાં તો યાદ શું રાખો કે આ સેકન્ડ ખેલો ઇન્ડિયા નેશનલ વિન્ટર ગેમ એ ક્યાં થઈ રહી છે? તો જમ્મુ એન્ડ કાશ્મીરમાં, સમજી ગયા. વિન્ટર ગેમ, નેશનલ વિન્ટર ગેમ, ખેલો ઇન્ડિયા નેશનલ વિન્ટર ગેમ જમ્મુ કાશ્મીરમાં થઈ રહી છે અને આ બીજી છે. અને આપણા પ્રધાનમંત્રી એની માટેનું શું કર્યું છે? ઇનોગ્યુરલ ભાષણ એમને આપ્યું છે અને એમનું કામ જ એ છે 26 ફેબ્રુઆરીથી લઈને 2 માર્ચ સુધી આ જે ગેમ છે તો એ ચાલવાની છે. ધ ઇવેન્ટ હેઝ બીન ઓર્ગેનાઇઝ બાય ધ યુનિયન મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ ઇન કોલાબરેશન વિથ ધ જમ્મુ એન્ડ કાશ્મીર સ્પોર્ટ્સ કાઉન્સિલ એન્ડ વિન્ટર ગેમ્સ એસોસિએશન ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર. એટલે કે આ ઇવેન્ટને કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે? તો યુનિયન મિનિસ્ટર ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ, યુનિયન મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ, એટલે કે આપણી જે યુથ અફેર્સ મિનિસ્ટ્રી છે તો એને જમ્મુ એન્ડ કાશ્મીરનું જે સ્પોર્ટ્સ
સ્પોર્ટ્સ કાઉન્સિલ છે, એના સિવાય વિન્ટર ગેમ્સ એસોસિએશન છે જમ્મુ એન્ડ કાશ્મીરનું, એની સાથે મળીને આ ખેલો ઇન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સ છે તેને ઓર્ગેનાઇઝ કરી છે. બીજી છે ને જમ્મુ એન્ડ કાશ્મીરમાં છે, રાઈટ. તો આટલું તમે યાદ રાખી શકો છો. હવે આપણે વિડીયોને કમ્પ્લીટ કરી દઈએ. ટેલિગ્રામ ચેનલને ખાસ તમે જોઈન કરો, અને ના જોઈન કરો તો કંઈ વાંધો નહીં. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.